તો વડોદરાની કરજણ નગરપાલિકા વિસ્તારમાં નવા બજાર ખાતે આવેલી જસવંતનગર સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લાંબા સમયથી સોસાયટીના મુખ્ય પ્રવેશ માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળતા ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ છે। ગટરના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોના આરોગ્ય સામે પણ ચિંતા ઊભી થઈ છે। વહેલી તકે ગટરની સમસ્યાની કાયમી ઉકેલ નહીં આવે તો વેરો ભરવાનું બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। અમે જસવંતનગર સોસાયટીમાંથી છે અને ઘરી વારંવાર રજૂઆત કરવાથી અહીંયા જોઈને આવે છે, જોઈ જાય છે, ફોટા પાડી જાય છે, પણ કોઈ જાતનું આગળ એ સોલ્યુશન નથી લાવતા। અહીંયા કુંડીઓ બી કોઈ દિવસ સાફ નથી કરી। કુંડી બી અહીંયા પ્રોબ્લેમ હોવાથી કાયમ આગળ જ સાફ થાય છે। અહીંયા કોઈ દિવસ કુંડી બી સાફ નથી કરતા। કુંડીઓ પર એટલું પાણી ગટરનું આવે છે, આગળ કુંડી પરથી તો ઢાંકડા પરથી એવું લાગે કે જાણે ફુવારા જેવું પાણી નીકળે છે। એટલું બધું પાણી ગટરનું આવી જાય છે, એટલી ગંદકી, એટલા મચ્છર, એરો જેવું અમારા છોકરાઓ જાય છે, અમને મદ્રસે સ્કૂલ મોકલવામાં પ્રોબ્લેમ થાય છે કે અમારા છોકરાઓ કેવી રીતે જશે। વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ અને એના આ સમૃદ્ધ વિસ્તારમાં આવે છે અને એના સમૃદ્ધ વિસ્તાર તરીકે અમે જે કંઈ વેરા ભરવાના હોય છે નગરપાલિકામાં આપીએ છીએ નિયમિત, પણ નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવી જોઈએ, આ જે ગટર લાઈન, ભૂગર્ભ ગટર લાઈનનું જે આયોજન છે એ મુજબ એ તદ્દન નિષ્ફળ ગયેલું છે। અહીંયા આજે આ સોસાયટીની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનો કોઈ સત્તાધીશ અહીંયા જોવા આવતો નથી, ના તો ચૂંટાયેલા સભ્યો આવે છે। તેવા સંજોગોમાં અહીંયા પરિસ્થિતિ એવી ખરાબ બની ગઈ, વિકટ બની ગઈ છે કે બાળકોને નીકળવું કે મોટા માણસને નીકળવું કે કોઈ વૃદ્ધ વ્યક્તિને નીકળવું એ પણ મુશ્કેલ થઈ ગયું છે। તેમજ ઘરે ઘર માંદગીના ખાટલા છે આજે। તેવા સંજોગોમાં પણ નગરપાલિકાનું કોઈ પેટનું પાણી હલતું નથી। તેવા સંજોગોમાં હાલની અમે આ ન્યૂઝ આપવાનું કારણ ઉપસ્થિત બોલું છું ને અહીંયા આગળ ગટરની પ્રોબ્લેમ છે ને આની ઘડી વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। આવે છે, જોવે છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। ઘરે ઘરે બધાને ઝાડા વામિટના બધાના પ્રોબ્લેમ છે ને જાહેર રોડ છે, જાહેર રસ્તા ઉપર આ પાણી ઉભરાય છે, બધાને આવવા જવામાં તકલીફ છે, પ્લસ કે લીલ બી એટલી બધી થઈ ગઈ છે।